આજે વાત કરવી છે લોકકવિઓએ દોહાને 10મો વેદ શા માટે કીધો છે। દોહાને જે છે ને 10મો વેદ કહેવામાં આવ્યો છે, અને એટલા માટે કહેવામાં આવે છે કે દોહાની અંદર જે છે ને શૌર્ય, ત્યાગ, ભક્તિ, બલિદાન, શૃંગાર, ત્યારબાદ મર્યાદા, આ તમામે તમામ તથ્યો જે છે ને એ સામેવાળી વ્યક્તિને ખૂબ ચોટદાર રીતે લાગે છે અને ખૂબ જે છે એ ઊંડાણપૂર્વક તેમના હૃદયમાં ઉતરે છે। એટલા માટે દોહાને 10મો વેદ કહેવામાં આવે છે। અને આ સિવાય જો જોવા જઈએ તો મેઘાણીભાઈની વાર્તાઓમાં પણ અને બીજી અનેક વાર્તાઓમાં પણ મુખ્યત્વે વચ્ચે વચ્ચે જે દુહાઓ મૂકવામાં આવ્યા છે, એ દુહાઓ જે છે એ વાર્તાને રસપ્રદ બનાવે છે। લોક સાહિત્યકારો અને લોક કલાકારો પણ જ્યારે વાર્તાઓનું મંડાણ માંડે અથવા વાર્તાઓ કરે અને એમાં વચ્ચે વચ્ચે જ્યારે દુહાનો પ્રયોગ કરે છે ત્યારે એ વાર્તાને અતિ રસપ્રદ જે છે એ બનાવતા હોય છે। એટલા માટે દુહા એ ખૂબ મહત્વપૂર્ણ છે અને સૌરાષ્ટ્રના લોક માનસમાં તો આ દુહાઓની ખૂબ મોટી બધી અસર જે છે એ જોવા મળે છે। ધન્યવાદ। રામ રામ।